કોઈ આવવાનું નહીં પછી આપણે પહેલા કાલે તો બધું ટેસ્ટ કરો કાલે દિવસો ટકા ખાતે તો બરે દિવસે રહી રહતા વિચાર્યું રવિવાર છે તો કાલે મસ્ત આરામ કરી દઈશ પણ મને ઊંઘ જ નહીં આવ્યું ને કાલે આખો દિવસ આપણાને હોય કે રજા દિવસે આરામ કરીશું તે દિવસે આરામ જ નહીં થતો સ્વિંગ બોલાઈ જાય ઊંઘ જ નહીં આવતી મને તો આખો દિવસ ગરબો વાગવા કરે દિમાગમાં ઊંઘું તો ગરબો વાગે જાગે તો વાગે જ કરતો હોય કયા કપડા પહેરીને જઈશું આના પર આમે સોસાયટીને બધું મગજમાં ચાલ્યા કરે વરસાદ પડશે તો ના પડ્યો તો જબરો પણ એને પડ્યો બી એવો ને કે બધું જ એને ભીનું કર્યું ચલાવતા રહો અવાજ નહીં નીકળતો આજે તમારો બહુ બૂમો પાડી સૌથી વધારે તો અહીંયા જ પાડી છે આપણે પરમ દિવસે 3 વાગે આવ્યા આપણે 3 વાગે સુજે સાચી ના લાગે છે થાક લાગે એ વખતે રમીએ છે ને ત્યારે ખબર નહીં પડતી પણ પછી લાગે છે સવારે બધા 4 વાગે ઉઠ્યા ઓહો ખુદ સાડા 11 ચલો ઇન્સર્ટ મેનુમાં આપણે શીખ્યા હતા હેડર ફૂટર એમ પેજ નંબર છતાં બી થોડું રિપીટ કરી લઉં કારણ કે રીલ મૂકવાની છે એની તે દિવસે મેં શીખવાડતું તો એ તો ઉતર્યું નહીં બરાબર ચલો સૌથી પહેલા તો ઇક્વલ ટુ કરીને રેન્ડ હું 25 પેરેગ્રાફ લઈ લઉં છું ને એન્ડ એટલે આપણાને 3 પેજ મળી જાય અલગ અલગ જે મારી પાસે આવી ગયું બરાબર હવે સિલેક્ટ કરવાનું છે હેડર હેડર એટલે કે પેજનું ટાઇટલ અને ફૂટર એટલે કે પેજનું એન્ડ બરાબર તો અહીંયા તમને અલગ અલગ ડિઝાઇનો આપેલી છે ટાઇટલ માટે જેમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તો જેવી રીતે કે અહીંયા એક ડોક્યુમેન્ટ ટાઇટલ છે તો હું આને સિલેક્ટ કરી દઉં તો મને અહીંયા ડોક્યુમેન્ટ ટાઇટલનો ઓપ્શન મળી જશે ઇવન આનો પણ એક સેપરેટ ઓપ્શન છે હેડર એન્ડ ફૂટર બરાબર આ ઓપ્શનમાંથી આપણે બહાર નીકળવું હોય એટલે કે ક્લોઝ કરવું હોય તો અહીંયા છે ક્લોઝ હેડર એન્ડ ફૂટર આના પર ક્લિક કરવાનું તમારે ફરી હેડર એન્ડ ફૂટરના ઓપ્શનમાં જોવું છે એટલે કે અહીંયા કંઈક એડિટ કરવું છે તો ટાઇટલ વાળા પાર્ટમાં 2 વખત ટેપ કરો એ ઓપ્શન ફરીથી આવી જશે બરાબર એટલે બેઉ ચાલુ નહીં રહેતું ચાલુ એટલે કે ડોક્યુમેન્ટ ટાઇટલ વાળું જે ઓપ્શન છે એટલે કે હેડર તો હેડરમાં વર્ક કરીશું તો એ એક્ટિવ રહેશે પણ હું પેરેગ્રાફ પર 2 ટાઈમ ટેપ કરીશ તો હેડરનો ઓપ્શન બંધ થઈ જશે અને પેરેગ્રાફનું ઓન થઈ જશે એટલે જેના પર ક્લિક કરશો એનો ઓપ્શન સેપરેટલી આવી જશે બાકી બંધ થઈ જશે બરાબર તો ચાલો હવે અહીંયા ડોક્યુમેન્ટ ટાઇટલથી આપણે ચાલુ કરીએ તો અહીંયા મેં લઈ લઉં છું MS વર્ડ હવે મારી પાસે નીચેના જેટલા બી પેજ છે ને એ બધા જ પેજ પર મને ટાઇટલ મળી જશે MS વર્ડ હેડર ફૂટરનો યુઝ આના જ માટે છે કે આપણી પાસે બહુ જ બધા પેજીસ છે તો આપણે કોઈ બી એક પેજની અંદર ટાઇટલ આપીશું પછી પેજના એન્ડિંગમાં કંઈક લખવું હોય સુવિચાર લખવો હોય કે આપણા બિઝનેસને રિલેટેડ કંઈક લખવું હોય પર્સનલી યુઝને રિલેટેડ કંઈક લખવું હોય તો ફૂટર છે તો હેડર અને ફૂટરની અંદર આપણે જે બી ઓપ્શન એપ્લાય કરીશું એ આપણને દરેક પેજ પર મળશે કોઈ એક પેજ માટે નથી બધા જ પેજ માટે છે જો તમને અલગ અલગ પેજમાં અલગ અલગ જોઈએ તો મેન્યુઅલી લખવું પડશે હેડર ફૂટરની અંદર તમને સેમ મળશે ને મળશે કોઈને એવું થાય કે ના નીચેના પેજમાં હેડર અલગ જોઈએ છે તો નથી પોસિબલ નહીં થાય તમારે ફરીથી અલગથી લેવું પડશે હવે અહીંયા જે હેડરનો ઓપ્શન છે એમાં આવી જઈએ ફરીથી મને એવું થયું કે આ ડિઝાઇન નથી જોઈતી હું બદલી દઉં તો અહીંયાથી મેં કોઈ બીજો ઓપ્શન સિલેક્ટ કરી દઈ લાઈક આ ઓરેન્જ કલરનો ઓપ્શન છે એ રીતે તો અહીંયા MS વર્ડ આવી ગયું બધે જ આવી ગયું બરાબર આ ખાલી ટાઇટલમાં જ છે એટલે હેડર હવે ફૂટર એટલે કે પેજનું એન્ડિંગ તો અહીંયાથી ફૂટર લઈ લઈએ
ઓલમોસ્ટ સેમ છે. તમને કંઈક લખવું હોય તો લખવાનો બી ઓપ્શન છે અને ડિઝાઇન જોઈએ તો અહીંયા ડિઝાઇન બી છે. તો આ પણ તમને બધા પેજીસ પર મળી જશે. કઈ લખવું હોય તો તમે લખી દઈ શકો છો. ટાઈપ હિયર આપેલું જ છે. તમે અહીંયા જે પણ લખશો એ તમને દરેક જગ્યાએ મળશે. તો આ મને બધા જ પેજીસમાં મળી જશે. બરાબર, એટલે આ ગયું ફૂટર. હવે બીજું એક છે પેજ નંબર, જે બધાને વાંચતા જ ખબર પડે છે. ટોપ થી લઈને કરંટ સુધીના બધા જ ઓપ્શન નંબર ના છે. જેમાં આપણે ટોપ વાળું જોઈએ તો જો અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. બસ એટલું કે જો તમે નંબરનો યુઝ કરશો તો તમારું હેડર નહીં તો ફૂટર બેમાંથી કોઈ એક ઓપ્શન તમારું રિમૂવ થઈ જશે ને એની જગ્યાએ નંબર આવી જશે. બરાબર, તો આમાં ફૂટર છે પણ મારું ટાઇટલ નીકળી ગયું. કંટ્રોલ ઝેડ કરીને નોર્મલ કરી દઈશ. તો આ ઓપ્શન માટે શું કરવાનું, એક છે પેજ માર્જિન્સ અને કરંટ. આ બેનો યુઝ કરવાનો. આનાથી શું થશે, નંબર્સ બી રહેશે, હેડર અને ફૂટર બી રહેશે. બાકી ટોપ એન્ડ બોટમમાં ચાન્સીસ છે કે તમારું હેડર નહીં તો ફૂટર બેમાંથી કોઈ એક તો એ કાઢી દેશે અને એની જગ્યાએ નંબર આવી જશે. તો પેજ માર્જિન્સ અને કરંટમાં તમને ત્રણે ઓપ્શન મળશે, હેડર, ફૂટર બી અને પેજ નંબર બી. હું પેજ માર્જિન્સમાં આવી જાઉં. અહીંયા તમને આ જે નાના નાના ઓપ્શનો દેખાય છે, જે હમણાં તો નહીં દેખાય, સિલેક્ટ કરીશું એટલે દેખાશે. અંદર આપણાને એવું કીધું છે કે અહીંયા એરો છે લાઈક, તો અહીંયા નંબર હશે એરોની ઉપર. તો એરો પર આપણાને નંબર મળશે પાછળના પેજ પર. સર્કલ લેશે તો સર્કલ. ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી સર્કલ રાઈટ પર સિલેક્ટ કરી દઉં તો અહીંયા સર્કલ આવી ગયું. આનું ગમે ત્યાં સેટ કરી શકું. તો આ આવી ગયો મારી પાસે નંબર 1. નીચેના પેજ પર જઈએ તો 2 અને હજી નીચેના પેજ પર જઈએ તો 3. બરાબર, એટલે આ રીતે તમને પેજ નંબર મળશે. ત્રણ ઓપ્શનો આપણી પાસે રહ્યા, હેડર બી, ફૂટર બી અને નંબર બી. બરાબર, તો પેજ નંબર સુધી જોવાનું મેં કીધું તું, અહીં સુધીનું જોવાનું છે, પછી કરી દેવાનું ક્લોઝ. બરાબર, જ્યારે તમે આની પ્રિન્ટ કાઢશો ને એટલે કે કંટ્રોલ P દબાઈએ પ્રિવ્યુ માટે, તો પ્રિન્ટ તમને આ રીતે નહીં જ મળશે. તમારું હેડર ને ફૂટર તો તમને પ્રિન્ટમાં